પદ્માવત ફિલ્મ આંદોલન કેસમાં રાજપૂત સમાજને મોટી રાહત મળી છે। વર્ષ 2017માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતના વિરોધ દરમિયાન દાખલ થયેલા કેસોમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુલ 25 રાજપૂત યુવાનોને નામદાર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે। આ કેસો વિજાપુર પોલીસ સ્ટેશનમાં આશ્રમ ચોકડી, મહુડી રોડ સહિતના વિસ્તારોમાં નોંધાયા હતા અને છેલ્લા 8 વર્ષથી ચાલતા હતા। મા પદ્માવતીની અસ્મિતા સંદર્ભે દાખલ થયેલા આ કેસો પરત ખેંચવા ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના આગેવાનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર તથા કિરપાલસિંહ ચાવડાની આગેવાનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક યોજાઈ હતી, જેના અનુસંધાને ગૃહ વિભાગને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી। મહેસાણા કોર્ટમાં સમાજના આગેવાનો અને વકીલોની મજબૂત દલીલો બાદ તમામ 25 યુવાનોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા। આ ઐતિહાસિક ચુકાદાથી સમગ્ર રાજપૂત સમાજમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। જે કાલે કોર્ટ દ્વારા જે 45 જણને નિર્દોષ કરવામાં પદ્માવત ફિલ્મ શું કહેશો? સને 2018ના અંદર પદ્માવત ફિલ્મ આવ્યું હતું, જેના વિરોધના અંદર ક્ષત્રિય સમાજે લોકશાહી ઢબે આંદોલન કરતા હતા, ચળવળ કરતા હતા। તે દરમિયાન કોઈક અસામાજિક તત્વો દ્વારા આ આંદોલનને કચડવા માટે અને વિખેરવા માટે હિંસાત્મક કાર્યવાહી કરી, જેના અનુસંધાને સરકાર દ્વારા અમારા નિર્દોષ યુવાનો ઉપર 45 જેટલા યુવાનો ઉપર કેસો થયા, જે 2018થી લઈને અત્યાર સુધી અમારા કેસો ચાલતા હતા। આ દરમિયાન સમાજના અલગ અલગ સંગઠનોના પ્રમુખો સાથે લઈને અમે પહેલા કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ હર્ષ સંઘવી સાહેબને આપણે મળેલા અને રજૂઆતો કરેલી, અને તે પછી અમે મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ એમને પણ વિનંતી કરેલી, અને ગુજરાત સરકારે અમારી લાગણી અને માગણી બંને માન રાખીને જ્યારે આ કેસો પરત ખેંચ્યા છે, અને નામદાર કોર્ટે પણ જ્યારે આ અરજી ખરી એ મંજૂર કરી અને બધા યુવાનો ખરા એમના ઉપર કેસો પરત ખેંચ્યા છે।